અમિતાભ બચ્ચન પોતાની બધી પ્રોપર્ટી અભિષેક કે આરાધ્યાના નામે ક્યારેય ટ્રાન્સફર નહીં કરે, કારણ કે તે લોકો બનાવે છે ફેમિલી ટ્રસ્ટ. ઘણા ફેમિલીને એક બીક હોય છે કે મારો દીકરો બધા પૈસા કે બધી મિલકત ઉડાડી દેશે તો મારા પૌત્ર કે પૌત્રીનું શું થશે, પણ કોઈ કોઈને કહી શકતું નથી. આ એક રિયાલિટી છે. સામાન્ય રીતે લોકો પોતાની આખી જિંદગીની કમાણી પોતાના છોકરાના નામે કરી દેતા હોય છે અને એના કારણે ઘણી વખત હેરાન થવાનો વારો પણ આવે છે. પણ અમિતાભ બચ્ચન જેવા અલ્ટ્રા રીચ લોકો બનાવે છે મલ્ટી જનરેશનલ ફેમિલી ટ્રસ્ટ. ચાલો એક સિમ્પલ એક્ઝામ્પલ થી સમજીએ. અમિતાભ બચ્ચન પોતાની બધી જ પ્રોપર્ટી એક ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરશે, પછી અભિષેક અને આરાધ્યાને એ ટ્રસ્ટના બેનિફિશિયરી બનાવશે. એટલે કે અભિષેક બચ્ચન એ પ્રોપર્ટીમાં રહી શકે, યુઝ કરી શકે, ઇન્કમ જનરેટ કરી શકે, પણ ક્યારેય વેચી નહીં શકે. આ ટ્રસ્ટથી ત્રણ પેઢી સુધી વેલ્થ કેમ સેફ રહે છે, એના 3 ફાયદા છે. જો કાલે ઉઠીને અભિષેક બચ્ચનના ડાયવોર્સ થઈ જાય તો અડધી પ્રોપર્ટી એલિમનીમાં નહીં જાય, કારણ કે એની પાસે તો પોતાની કોઈ પ્રોપર્ટી પોતાના નામે છે જ નહીં. જો બિઝનેસ માટે બેંકમાંથી લોન લીધી હોય અને રીપે કરવામાં તકલીફ પડે તો બેંક એ પ્રોપર્ટી ક્યારેય સીઝ નહીં કરી શકે. જો બીજી પેઢી ખોટી આદતોમાં આવી જાય અને બધી જ પ્રોપર્ટી ઉડાડવા માંગે તો પણ એ નહીં વેચી શકે, કેમ કે પોતાના નામે કોઈ પ્રોપર્ટી છે જ નહીં. એટલે કે થર્ડ જનરેશન આરાધ્યા માટે બધી જ પ્રોપર્ટી 100% સેફ રહેશે. તમે પણ તમારી આવનારી 3 પેઢી માટે આવી જ રીતે વેલ્થ સિક્યોર કરવા માંગો છો તો મારા પેજને ફોલો કરી કોમેન્ટમાં લખો ટ્રસ્ટ. હું તમને ટ્રસ્ટ બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ DM માં મોકલી આપીશ.